તો નમસ્કાર મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ચાર ભાઈબંધની કહાની લઈને. કહાની સાંભળતા જ મજા આવે. તો વાત છે 2004ની. 2004માં ચાર ભાઈબંધ હતા. એ ચાર ભાઈબંધ બહુ જ પાક્કા મિત્ર હતા. પાક્કા મિત્ર હતા એટલે એટલા મિત્ર હતા ને કે ડબલે જવા પણ હારી ગયા હતા. એટલા પાક્કા મિત્ર. પછી એક કરીબ રાતનો ટાઈમ હતો એટલે અંદાજે 8:30-9 વાગ્યાના થયા હતા. અને ભાઈબંધ લોકો જમીન એક તળાવ હતી, તળાવ પાસે ડબલા ભરીને ગયા. રસ્તામાં એક દુકાન આડી આવી એટલે બધા ચારેય ભાઈબંધની નજર દુકાન પર અને દુકાન ઉપર નજર ગઈ અને પછી બીજી નજર ગઈ એક ભાઈબંધ ઉપર. તેની પાસે 10 રૂપિયા હતા. એની ઉપર નજર ગઈ એટલે એ ભાઈબંધને ખબર પડી ગઈ કે મારા બેટા આવો મંગાવવાની વાત કરે છે. પછી તેને ડીલ ફાઇનલ કરી. માવો લીધો, 8 રૂપિયાનો માવો લીધો, 2 રૂપિયા પાછા લીધા. 2 રૂપિયા પાછા લઈને ખીચામાં નાખીને પછી ચારેય ભાઈબંધ ધીરે ધીરે હાલતા ગયા અને રાતના અંધારી ઘરે અને પછી એક તળાવ પાસે એક નદી કિનારે પહોંચ્યા એટલે ચારેય પોતપોતાની પોઝિશન લઈ લીધી. અને અમુક લોકોને ચાલુ ક્રિયાએ માવો બનાવવાની આદત હતી. અમુક લોકોને ચાલુ ક્રિયાએ માવો બનાવવાની ના પાડી. જે વહેલા સર પ્રક્રિયા ખતમ કરી લઈએ તેને માવો બનાવવાની પરમિશન આપી. પછી ચારેય જણા પ્રક્રિયા ચાલુ હતી અને એક ભાઈબંધ પ્રક્રિયા સમયે 2 ડગલા થોડોક આગળ આવ્યો. આગળ આવતા જ એના પગ પાસે એનું ડબલું ભરેલું પડેલું હતું. એમાં જરાક એનો પગ ટચ થઈ જતા એ ડબલું ઢોળાઈ જાય અને ડબલું ઢોળાતા જ ત્રણેય ભાઈબંધની નજર સીધી ડબલા ઉપર, કેમ કે ડબલા 2 જ ભરેલા હતા. 4 ભાઈબંધ તો પછી એક જ ડબલું હોય તો 4 ને પૂરું કરવા માટે. તો જે એક ડબલામાં જે 2 પાર્ટનર હતા એને પછી વિચાર્યું કે આ પાડે નહીં. એટલે પેલો જે 10 મીટરની જગ્યામાં બેઠેલો હતો ને એને એક પથ્થર ઉપાડીને સીધી ટચ કરી પેલાના ડબલા. એનું ડબલું પણ ઢોળી નાખ્યું. પછી ચારેય ભાઈબંધ પ્રક્રિયામાં વ્યસ્ત હતા. બીજું ટેન્શન આવ્યું પાણી શું કરશે. પણ મૂંઝાવાની વાત નહોતી મિત્રો, કેમ કે તળાવે ગયા હતા. એટલે પેલો ભાઈબંધ પેન્ટ ઉપાડીને એક ડબલું લઈને તેની પ્રક્રિયાને સાફ કરી અને બીજું ડબલું પણ ભરીને ભાઈબંધ આપી. પછી પેલો એક માવો રહી ગયો અને એ ભાઈબંધે પછી માવો બનાવ્યો. માવો બનતો તો રાતની ખડખડાટમાં માવો ખડક એ વખતે એક નદીમાંથી એવો ભયાનક અવાજ આવ્યો કે 3 ભાઈબંધના શીશ ઉગતા જ પછી એક હસીને બોલ્યો કે ઉપાધિ ન કરો ભલાઓ, એ તો નદીમાં મેં પાણો કાઢેલો હતો અને પછી 3 ભાઈબંધ થઈને લીધો. ઘર લગી મારતા આવું ધ્યાન રાખજો.